શૈક્ષણિક પરીક્ષા જિંદગીનું અંતિમ લક્ષ્ય નથી. વહાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, સૌને નમસ્કાર. સફળતાની વ્યાખ્યા શું છે? આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં પરીક્ષાઓનું મહત્વ ઘણું મોટું છે, પરંતુ એક મહત્વપૂર્ણ સત્ય એ છે કે જીવન માત્ર પરીક્ષાઓથી નક્કી થતું નથી. જીવન એક વિશાળ કેનવાસ છે, જેમાં અનેક રંગો છે: અનુભવો, સંબંધો, શોખ, સંઘર્ષ, સફળતા અને નિષ્ફળતા છે. પરીક્ષા માત્ર મર્યાદિત પ્રમાણમાં આપણા જ્ઞાન અને કુશળતાને માપી શકે છે. એટલે શૈક્ષણિક સફળતા મહત્વપૂર્ણ છે, પણ તે જીવનની અંતિમ કસોટી નથી. કોઈ પણ પરીક્ષા એ જીવનની આખરી પરીક્ષા નથી, એ વાતનો સ્વીકાર કરવો અત્યંત જરૂરી છે. માર્ચ અને એપ્રિલ મહિનાનો તડકો હજુ તો શરૂ થાય ત્યાં જ અત્યારે ઘરોમાં બોર્ડની પરીક્ષાનો તાપ વર્તાવા લાગે છે. પરિણામની ઘડીઓ જ્યારે નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓમાં હૃદયના ધબકારા વધી જાય છે. સોશિયલ મીડિયા પર ગુણવત્તાની સરખામણી શરૂ થાય છે અને અચાનક આખું વાતાવરણ પરિણામલક્ષી બની જાય છે. પરિણામનો દિવસ દેશમાં લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે આશા, ઉત્સુકતા અને ચિંતા ભરેલો બની જાય છે. કેટલાક માટે આ દિવસ ખુશીની મજા લઈને આવે છે, જ્યારે કેટલાક માટે નિરાશા અને હતાશાનું કારણ બની જાય છે. દુર્ભાગ્યે કેટલાક વિદ્યાર્થીઓ આ નિરાશાને એટલી ગંભીરતાથી લે છે કે તેઓ જીવનનો અંત લાવવા જેવા આત્મઘાતી પગલાં ભરે છે. આ ઘટનાઓ સમાજ તરીકે આપણી નિષ્ફળતા છે. આ એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક પરિસ્થિતિ છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે શું એક પરીક્ષા, એક પરિણામ જીવનનો અંતિમ નિર્ણય કરી શકે? શું જીવનનું મૂલ્ય માત્ર માર્કશીટની ટકાવારી અને રેન્કથી માપી શકાય? ધોરણ 10 કે 12ના માર્કશીટના આંકડા કદાચ તમને સારી કોલેજમાં પ્રવેશ અપાવી શકે, પણ એ આંકડા તમારા જીવનની સફળતા કે નિષ્ફળતાની અંતિમ મહોર નથી. પરીક્ષા જીવનનો એક પડાવ, અંતિમ મુકામ નહીં. શૈક્ષણિક પરીક્ષાઓ ચોક્કસ મહત્વપૂર્ણ છે. તે વિદ્યાર્થીઓના જ્ઞાન, મહેનત અને શિસ્તનું મૂલ્યાંકન કરે છે. પરંતુ એ પરીક્ષાઓ જીવનની અંતિમ કસોટી નથી. આ માત્ર એક પડાવ છે. જીવન એક લાંબી યાત્રા છે, જેમાં અનેક વળાંકો, પડકારો અને ક્ષણો આવે છે. પરીક્ષામાં નિષ્ફળતા એ માત્ર એક ક્ષણિક અવરોધ છે. તે કોઈ વ્યક્તિની ક્ષમતા કે ભવિષ્યને નક્કી કરતું નથી. ઘણા મહાન લોકોના જીવનમાં પણ આવી નિષ્ફળતાઓ આવી છે, પરંતુ તેમણે તેને અંત માનવાને બદલે નવી શરૂઆત તરીકે સ્વીકારી છે. આપણે વિદ્યાર્થીઓને એ સમજાવવાની જરૂર છે કે બોર્ડની પરીક્ષા એ માત્ર એક શૈક્ષણિક પ્રક્રિયા છે. તે બુદ્ધિ માપવાનું એક સાધન હોઈ શકે, પણ તે જીવન જીવવાની ક્ષમતા માપવાનું સાધન નથી. જિંદગીથી વધારે કશું જ કિંમતી નથી. કોઈ પણ માર્કશીટ તમારા લોહીના એક ટીપા કરતાં પણ સસ્તી છે. જે માતાપિતાએ તમને 15-17 વર્ષ સુધી ઉછેરીને મોટા કર્યા છે, તેમના માટે તમારું હોવું એ દુનિયાના તમામ સુખ સમૃદ્ધિ કરતાં વધારે કિંમતી છે. પરિણામ ખરાબ આવે તો તેને સુધારી શકાય છે, પણ ગયેલું જીવન ક્યારેય પાછું નથી આવતું. ઘણીવાર સમાજ, પરિવાર અને શાળાઓ પણ સારું પરિણામ લાવવા માટે વિદ્યાર્થીઓ પર વધુ દબાણ બનાવે છે. સારા માર્ક્સ લાવવાના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ પોતાનું માનસિક સ્વાસ્થ્ય ગુમાવી દે છે. પરિણામ જીવનથી મોટું નથી. અહીં દરેક વ્યક્તિ અનોખી છે. દરેકમાં અલગ અલગ શક્તિઓ અને ક્ષમતાઓ હોય છે. કોઈ ગણિતમાં સારું હોય છે તો કોઈ કલામાં, કોઈ વિજ્ઞાનમાં આગળ હોય છે તો કોઈ રમતગમતમાં. એક પરીક્ષા આ બધા પાસાઓને સંપૂર્ણ રીતે માપી શકતી નથી. લક્ષ્ય અને દ્રઢ મનોબળ સફળતાની ચાવી. જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે સ્પષ્ટ લક્ષ્ય અને દ્રઢ મનોબળ. જો વ્યક્તિ પોતાનું લક્ષ્ય નક્કી કરે અને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે તો સફળતા મળે જ. સફળતા તુરંત જ મળે એ જરૂરી નથી. ક્યારેક તે સમય લે છે, પરંતુ જે વ્યક્તિ હિંમત નથી હારતી અને સતત પ્રયત્ન કરતી રહે છે, તે એક દિવસ જરૂર સફળ બને છે. જો તમારી પાસે દ્રઢ મનોબળ હોય તો તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો. હિંમત હારીને બેસી જનારને ક્યારેય નવું આકાશ મળતું નથી. સફળતા એ કોઈ અકસ્માત નથી. તે સતત કરેલી મહેનતનું પરિણામ છે. અવરોધો અંત નથી, તક. જીવનમાં અવરોધો આવવા સ્વાભાવિક છે.
કોઈપણનું જીવન સંપૂર્ણ સરળ નથી હોતું, પરંતુ આ અવરોધો આપણને શીખવે છે, મજબૂત બનાવે છે અને આગળ વધવાની પ્રેરણા આપે છે. જો આપણે અવરોધોને અંત તરીકે નહીં, પરંતુ નવી તક તરીકે જોઈએ, તો જીવન વધુ સરળ બની શકે છે. નિષ્ફળતા આપણને બતાવે છે કે ક્યાં સુધારવાની જરૂર છે. જો ધાર્યું પરિણામ ન મળે, તો નવો રોડમેપ તૈયાર કરવો જોઈએ. નિષ્ફળતાને છુપાવવાને બદલે સ્વીકાર કરવો એ પ્રગતિનું પ્રથમ પગથિયું છે. જો તમને વિશ્વાસ હોય, તો રીચેકિંગ, રીટેસ્ટ કે ગુણ ચકાસણીનો વિકલ્પ પણ પસંદ કરી શકો, અથવા પહેલા કરતાં બમણી તાકાતથી પૂરક પરીક્ષા પણ આપી શકો છો. જીવન અમૂલ્ય છે. એક પરિણામ માટે જીવન ન ગુમાવીએ. જીવન એક અમૂલ્ય ભેટ છે. એક પરીક્ષા, એક પરિણામ કે એક નિષ્ફળતા માટે તેને ગુમાવવું ક્યારેય યોગ્ય નથી. દરેક અંધકાર પછી પ્રકાશ આવે જ છે. દરેક નિષ્ફળતા પછી નવી તક જન્મે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે, પરંતુ તે જીવનને સુંદર બનાવે છે. વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે તેઓ માત્ર માર્કશીટના આંકડા નથી, તેઓ અનંત સંભાવનાઓથી ભરેલા છે. ભારતમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ હવે ગંભીર સામાજિક અને માનસિક સમસ્યા બની ગઈ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ 2022માં 12,526 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. 2013થી 2023 દરમિયાન તેમાં 64% વધારો નોંધાયો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. વિદ્યાર્થીની આત્મહત્યાના મુખ્ય કારણો. વિદ્યાર્થીની આત્મહત્યા માટે માત્ર પરિણામ જ નહીં, પણ ઘણા પરિબળો જવાબદાર છે, જેમ કે શૈક્ષણિક દબાણ. JEE નીટ જેવી પરીક્ષાઓમાં થોડા જ સફળ થાય છે. સ્પર્ધા કઠિન બને છે, તેથી વિદ્યાર્થીઓમાં ભય અને તણાવ વધે છે. માતાપિતાની અપેક્ષાઓ, સારા માર્ક્સ લાવવાનું દબાણ તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના. સમાજ અને પ્રતિષ્ઠા, સાયન્સ જ લેવું જોઈએ, ટોપર જ બનવું જોઈએ જેવી માન્યતાઓ. પરિણામ પછીની સ્થિતિ, હવે શું નો પ્રશ્ન, હું નિષ્ફળ છું, મારા માતાપિતાને નિરાશ કરી દીધા, વગેરે. માનસિક સ્વાસ્થ્ય, આ મુદ્દા તરફ ભાગ્યે જ કોઈ ધ્યાન આપે છે. વિદ્યાર્થીઓ ઘણીવાર અંદરથી તૂટતા હોય છે, બહારથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરે છે. તણાવ, નિંદ્રાની સમસ્યા, સતત ચિંતા, એકલતા, આત્મવિશ્વાસમાં ઘટાડો. પરિવાર, શાળા અને સમાજ આ બધા પરિબળો મળીને અસર કરે છે. જ્યારે પરિણામ ખરાબ આવે, ત્યારે થોડું દુઃખ થવું સ્વાભાવિક છે, પરંતુ તેને સ્વીકારો. માતાપિતા, મિત્રો તથા શિક્ષકો સાથે વાત કરો. પોતાને દોષ ન આપો. રી-એક્ઝામ અને સ્કિલ ડેવલપમેન્ટની તૈયારી કરો. નવા વિકલ્પો શોધો. પરીક્ષા સિસ્ટમની મર્યાદાઓ. આજની શિક્ષણ પ્રણાલીમાં કેટલીક મૂળભૂત ખામીઓ છે. રટણ આધારિત અભ્યાસ, ક્રિએટિવિટી અને કૌશલ્યને ઓછું મહત્વ, માત્ર માર્ક્સ પર જ ભાર. વિદ્યાર્થીઓને શીખવા કરતાં સ્કોર કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઘટે છે તથા ભય અને નિષ્ફળતાનો ડર વધે છે. નિષ્ફળતા સફળતાની સીડીનું પ્રથમ પગથિયું. વિશ્વના ઇતિહાસ પર નજર નાખો. જે લોકોએ દુનિયા બદલી છે, તેમાંથી બિલ ગેટ્સ, રજનીકાંત, મહેન્દ્રસિંહ ધોની, મોટાભાગના લોકો શાળા કે કોલેજમાં એવરેજ વિદ્યાર્થીઓ જ હતા. ડૉક્ટર અબ્દુલ કલામ, શાળાના દિવસોમાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી ન હતા, પરંતુ ખૂબ જ મહેનતુ અને જિજ્ઞાસુ હોવાને કારણે મોટા વૈજ્ઞાનિક બની અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો વિકસાવી મિસાઇલ મેન તરીકે ઓળખાયા. ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ યશસ્વી કામગીરી સંભાળી. થોમસ આલ્વા એડિસન, જેમને મંદબુદ્ધિ કહીને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેમણે વીજળીના બલ્બની શોધ કરી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન, જેમને બોલવામાં તકલીફ હતી અને ગણિત સિવાયના વિષયોમાં નબળા હતા, તેઓ વિશ્વના મહાન વૈજ્ઞાનિક બન્યા. સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સ, આ બધાએ પણ શિક્ષણના ચીલાચાલુ માળખામાં નિષ્ફળતા જોઈ હતી, પણ તેમના દ્રઢ મનોબળ અને ચોક્કસ લક્ષ્યને કારણે આજે કરોડો લોકોના આદર્શ છે. નિષ્ફળતા તે સંકેત છે કે તમારે તમારી પદ્ધતિ બદલવાની જરૂર છે, તમારો હેતુ નહીં. ધીરુભાઈ અંબાણી મેટ્રિક પાસ હતા, છતાં વિશ્વના ટોચના ઉદ્યોગપતિ બન્યા. નિષ્ફળતા એ ભાવિની સફળતાના સંકેત પણ હોઈ શકે. ડૉક્ટર અબ્દુલ કલામનો દાખલો. આજના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ભારતના અનેક યુનિકોર્ન કંપનીના માલિકો કોલેજ ડ્રોપઆઉટ અથવા સાધારણ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. વિશ્વના ઘણા ઉદ્યોગપતિઓ પરીક્ષામાં નિષ્ફળ થયા હતા, પરંતુ તેમણે હાર સ્વીકારી નહીં.
કારકિર્દીના અગણિત વિકલ્પો. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા એમ માને છે કે જો કોઈ ચોક્કસ કોલેજ કે કોર્સમાં એડમિશન ન મળે તો ભવિષ્ય અંધકારમય બની જાય છે, પરંતુ હકીકતમાં એવું નથી. આજના સમયમાં કારકિર્દી માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આજના સમયમાં કારકિર્દી એટલે માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનવું એ જૂની વિચારધારા છે. પરંપરાગત ક્ષેત્રો સિવાય પણ અનેક નવા ક્ષેત્રો ઊભા થયા છે. ડિજિટલ મીડિયા, ગ્રાફિક ડિઝાઇનિંગ, એનિમેશન, ઉદ્યોગ સાહસિકતા, ટેકનોલોજી, કલા, સ્કિલ આધારિત કારકિર્દી, ડેટા સાયન્સ, કન્ટેન્ટ રાઇટિંગ, ડિજિટલ માર્કેટિંગ, યુટ્યુબિંગ જેવા ક્ષેત્રોમાં આજે લાખોની કમાણી છે. આઈટીઆઈ કે અન્ય વોકેશનલ ટ્રેનિંગ લઈને પણ વ્યક્તિ સ્વનિર્ભર બની શકે છે. આ ઉપરાંત રમતગમત, સંગીત, ડાન્સ, પેઇન્ટિંગ કે સ્પોર્ટ્સમાં જો રુચિ હોય તો તેમાં પણ પ્રોફેશનલ ડિગ્રીઓ ઉપલબ્ધ છે. એક દરવાજો બંધ થાય તો બીજા અનેક ખુલી જાય છે. વાલીઓ માટે એક નમ્ર અપીલ. આ લેખના માધ્યમથી વાલીઓને એક સંદેશ આપવો છે. તમારા બાળક પર અપેક્ષાઓનો બોજ એટલો ન વધારો કે તે દબાઈ જાય. પાડોશીના છોકરા કે સગા સંબંધીઓના પરિણામ સાથે તમારા બાળકની સરખામણી કરવાનું બંધ કરો. દરેક બાળક અલગ છે. તેમની ક્ષમતાઓ અને રસરૂચિ અલગ હોય છે. કોઈ ગણિતમાં કાચું હોય તો કોઈ કવિતામાં પાક્કું હોઈ શકે છે. જ્યારે પરિણામ ઓછું આવે ત્યારે તેને ઠપકો આપવાને બદલે તેની સાથે બેસો, તેને હિંમત આપો અને કહો કે બેટા, ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. આ તો માત્ર શરૂઆત છે. તમારો આટલો ટેકો તેને આત્મહત્યા જેવા ખોટા વિચારોથી બચાવી લેશે. પ્રેમ, સમર્થન અને સમજણ, આ 3 બાબતો વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. આપણા સમાજમાં એક બહુ મોટી સમસ્યા છે: લોકો શું કહેશે? જ્યારે પરિણામ આવે છે ત્યારે વિદ્યાર્થીને પોતાના માર્ક્સનું દુઃખ ઓછું હોય છે, પણ પાડોશી કે સગાવહાલાના ફોન આવશે ત્યારે શું જવાબ આપવો તેનો ડર વધારે હોય છે. તુલના કરવા કરતાં પ્રોત્સાહન આપવું વધુ જરૂરી છે. બાળકને શરતી પ્રેમ ન કરો. જો તું આટલા ટકા લાવીશ તો જ તને સાયકલ અપાવીશ. પરિણામના દિવસે ઘરે ઉત્સવ જેવું વાતાવરણ રાખો. ભલે માર્ક્સ ઓછા હોય, તેને અહેસાસ કરાવો કે તમે તેના માર્ક્સને નહીં પણ તેને પ્રેમ કરો છો. તેની નબળાઈને બદલે તેની શક્તિ વિશે વાત કરો. તેણે કરેલા પ્રયત્નો બિરદાવવા જોઈએ. અંતિમ સંદેશ: જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે તો થોડું દુઃખ થવું સ્વાભાવિક છે, પરંતુ ત્યાં અટકી જવું યોગ્ય નથી. જીવન લાંબુ છે અને તેમાં અનેક તકો છુપાયેલી છે. એક દરવાજો બંધ થાય તો બીજો જરૂર ખુલે છે. એક પરીક્ષામાં ઓછા માર્ક્સ એ તમારી લાયકાતનો આખરી ચુકાદો નથી. નવું લક્ષ્ય નક્કી કરો અને ફરી એકવાર ઉડવા માટે તૈયાર થઈ જાઓ. આત્મવિશ્વાસ રાખો, મહેનત કરો અને હિંમત ન હારો. સફળતા વહેલી કે મોડી તમારા કદમ ચૂમશે જ. યાદ રાખો, હારીને બેસી જનાર ઇતિહાસ નથી રચતા, પણ હારને પચાવીને ફરી બેઠા થનાર ઇતિહાસ બદલી નાખે છે. સિવિલ સર્વિસમાં સ્નાતક. ધોરણ 12 પછી શું? આ દરેકને મૂંઝવતો સવાલ છે. જે વિદ્યાર્થીને ડૉક્ટર બનવું છે તે મેડિકલમાં એડમિશન લેશે. જેને એન્જિનિયર બનવું છે તે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેશે. એ જ રીતે અલગ અલગ રસરૂચિ પ્રમાણે કોર્સની વ્યવસ્થા છે. પરંતુ જેને સરકારી તંત્રમાં ઓફિસર બનવું છે તેના માટે કોઈ ડિગ્રી કોર્સ નથી. અને એટલા માટે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ગયા વર્ષથી ગ્રેજ્યુએશન ઇન સિવિલ સર્વિસીસ નામનો 4 વર્ષનો ડિગ્રી કોર્સ ડિઝાઇન કર્યો છે, જેમાં વિદ્યાર્થીને 4 વર્ષ માત્ર અને માત્ર સિવિલ સર્વિસના અનુસંધાને જ અભ્યાસ કરવાનો રહે છે. ગ્રેજ્યુએશન સાથે જ સનદી અધિકારી બનવાની આ સુવર્ણ તક છે. આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુની ગાંધીનગર સાથે MOU કર્યું છે. એટલે તમે જો UPSC કે GPSC અંતર્ગત કોઈ પણ પરીક્ષા આપીને સનદી ઓફિસર થવા માંગતા હો તો આ કોર્સ તમારા માટે છે, જેનું નામ છે બેચલર ઓફ આર્ટ્સ ઇન સિવિલ સર્વિસીસ. આ કોર્સ તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે, જે એક વિશેષ તક પૂરી પાડે છે. ગુજરાતમાં આ પ્રથમ વિશિષ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ છે. આ કોર્સ શા માટે પસંદ કરવો? ડિગ્રીની સાથે UPSC કે GPSCની સંપૂર્ણ તૈયારી. ગ્રેજ્યુએશનના 3 વર્ષ દરમિયાન જ પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂની તૈયારી થતી હોવાથી વધારાના વર્ષો બગડે નહીં અને ડિગ્રી તો ખરી જ. ગુજરાત સરકાર દ્વારા માન્ય ડિગ્રી હોવાથી તમામ સરકારી નોકરી માટે લાયક છે. વધુ માહિતી માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વેબસાઇટની મુલાકાત લો અથવા પ્રવેશ માટે સંસ્થાએ નક્કી કરેલ યુનિટનો સંપર્ક કરો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ IAR.AC.in
સ્વામિનારાયણ યુનિવર્સિટી, swamiNarayanUniversity.ac.in